ગરમા ગરમ રોટલા પર આપણે નાખીશું આ રીતે માખણ. ભાઈ એકદમ ચોખ્ખી વસ્તુ, કોઈ મિલાવટ કશું જ નહીં, એકદમ દેશી ભોજન. 2-3 જણે કોમેન્ટ કરી હતી કે અને તમે ઢોકળી ના કહેશો અને તમે કાઠિયાવાડી પનીર કહો. 120 રૂપિયા બહારના ડાઇનિંગ એરિયામાં અને અંદર જે એસી ડાઇનિંગ એરિયા છે એમાં 140 રૂપિયા છે. દરેક વસ્તુ અનલિમિટેડ છે, કોઈ વસ્તુ પર લિમિટ રાખે એવું નથી. કે આટલા ટાઈપના સલાડ છે, લસણની ચટણી છે, ગોળ ને દરેક વસ્તુ તમને કોમ્પ્લિમેન્ટરી મળે છે. અને આ વસ્તુ છે મારા ઘરે જ મારા બને છે. કોઈ વસ્તુ કોઈ માર્કેટ નહીં, કોઈ કંદોઈ નહીં, કોઈ વસ્તુ હાલમાં હું ઘરે જ બનાવું. એ રેકોર્ડ છે. આટલી હોટલોમાં 50 હોટલોમાં સેવ ટમેટા અને રાયતા જેવું મારું કોઈ નથી બનાવી શક્યું. અને તમારો પોતાનો મગફળીનો પાક પણ છે. ઓકે, 45 વીઘામાં જે મગફળીનો પાક તમે જે વિડીયોમાં જોયો એમાં જે મગફળી હોય ઘાણીનું તેલ બનાવવામાં આવે છે અને એ તેલ વપરાય ત્યાં સુધી વાપરીએ છીએ. પછી આપણે બહારનું સિંગ તેલ લાવીએ પછી જ લાવવા જ્યાં સુધી મારી વાડીનું ખૂટે તે પછી જ આગળ વસ્તુ થાય છે. આજની તારીખનો રેકોર્ડ છે, હજી સુધી કોઈ બહારથી લાવ્યો નથી. ઘઉં નહીં, બાજરો નહીં, કોઈ દી નહીં. શાકભાજી છે એમાં તે ઓછામાં ઓછું જાજુ નહીં પણ 50 થી 60% મારા ઘરનું જ હોય છે. હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે ચોટીલાના એક જોરદાર વિડીયોમાં. હવે આજે ચોટીલા એરિયામાં તમે આવ્યા છો તો સૌથી પહેલાં તો માતાજીના દર્શન કરો અને માતાજીના દર્શન કરી 50 થી 60 હોટલો મળશે ઓછામાં ઓછી. મારું નામ પ્રવીણભાઈ રાજભાઈ ટોડિયા. આપણે ચોટીલાના પ્રોપર રહેવાસી અહીંના જ છીએ. તમે પ્રોપર ચોટીલાના રહેવાસી છીએ. ડુંગરથી માત્ર 2 કિલોમીટર આપણી હોટલ આવેલી. ઓકે, 2-3 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે અને રાજકોટ સાઈડથી ચોટીલા આવે અને ચોટીલા ક્રોસ કરીને પછી 2-3 કિલોમીટર તમને આ બોર્ડ મોટું દેખાઈ જશે, હોટલ જય દ્વારકાધીશ. આ જે હોટલની સ્પેશિયાલિટી કહીએ ને તો દરેક વસ્તુ એમના પોતાની વાડીની છે. પોતાના જ ગાય ભેંસ છે, પોતાના જ ગાય ભેંસનું જે દૂધ આવે છે એ દૂધમાંથી પછી દહીં, દહીંમાંથી પછી છાશ, માખણ, ઘી, એ દરેક વસ્તુ. બીજું કે એમને પોતાની વાડી છે. જે બી શાકભાજી આવે છે ને એ પોતાની વાડીમાંથી આવે છે. 80% પોતાની વાડીના જ આવે છે. હા, પણ કોઈક વાર કેવું હોય કે રસ વધારે હોય, શનિ રવિમાં રસ વધારે હોય, ચોટીલામાં પૂનમ હોય એ ટાઈમ પર રસ વધારે હોય, તો એ ટાઈમ પર કેવું પછી આપણે બહારથી શાકભાજી લેવા પડે. બીજું, આ હોટલમાં ખાસ તો સિંગ તેલનો યુઝ થાય છે અને તમારો પોતાનો મગફળીનો પાક પણ છે. ઓકે, 45 વીઘામાં જે મગફળીનો પાક તમે જે વિડીયોમાં જોયો એમાં જે મગફળી હોય એને જ ક્રશ કરે, એનું જ ઘાણીનું તેલ બનાવવામાં આવે છે અને એ તેલ વપરાય ત્યાં સુધી વાપરીએ છીએ. પછી આપણે બહારનું સિંગ તેલ લાવીએ છીએ. પછી જ લાવવા જ્યાં સુધી મારી વાડીનું ખૂટે તે પછી જ આગળ વસ્તુ થાય છે. બરાબર છે. કઠોળ જે કોઈ પણ વસ્તુ વાડીમાં, કઠોળ પણ જ્યાં સુધી 40% મારા ઘરનું જ હોય છે. મારી વાડીની વસ્તુ જ્યાં સુધી મતલબ કે ઘઉં, બાજરો આજની તારીખનો રેકોર્ડ છે, હજી સુધી કોઈ બહારથી લાવ્યો નથી. ઘઉં નહીં, બાજરો નહીં, કોઈ દી નહીં. હજી સુધી હું કોઈ બહારથી લાવ્યો નથી. મારી ખુદની વાડીનું જ થાય છે. ખુદની વાડીનું જ્યાં સુધી થાય ત્યાં સુધી કોઈ બહારનું લાવતો જ નથી. કોઈ દિવસ મતલબ કોઈ ટાઈમ એવો હોય છે જે ટાઈમ મારા કરવું પડે. બાકી જ્યાં સુધી થાય ત્યાં સુધી બહાર નથી લાવતો. પછી જે વસ્તુ છે શાકભાજી છે એમાં તે ઓછામાં ઓછું જાજુ નહીં પણ 50 થી 60% મારા ઘરનું જ હોય છે. મારી વાડીનું જ રાખું છું. કોઈ સિવાય જ્યાં સુધી મારું પૂરું પડે ત્યાં સુધી બહારથી લાવતો નથી. બરાબર છે. એ સિવાય આગળ ચાલો મતલબ ટાઈમ પ્રમાણે સિંગ તમે વાત કરી એ પણ એ જ છે. મારી વાડીએ 45 વીઘામાં હાલમાં અત્યારે મગફળી ઊભી, એનું જ તેલ ઉપયોગ થાય. પૂરું થાય તે પછી બીજું બહારથી લાવું અને એ તે સિંગ તેલ જ લાવું છું. બરાબર. એટલે પ્યોર જે બી રસોઈ બને છે પ્રોપર સિંગ તેલમાં બને છે. અને અહીંયા નોર્મલી 6 ટાઈપના, આ જગ્યાએ 6 ટાઈપના સબ્જી મળે છે. બરાબર. અને 6 ટોટલી કાઠિયાવાડી સબ્જી. ઘરના સ્ટાફમાં જે બનાવે 0% પણ મસાલો નથી, કોઈ પણ જાતનો નહીં. 1% પણ નહીં કોઈ પણ વસ્તુમાં. મારી હોટલે જમવામાં કોઈ પણ કસ્ટમર આવીને એમ કે જમવામાં મજા નથી આવી એટલે ભાઈને પૈસા નહીં દેવાના. બરાબર છે. અને દરેક વસ્તુ ગરમ અને ફ્રેશ મળે છે. અહીંયા 120 રૂપિયા ભાવ છે. અનલિમિટેડ ગુજરાતી થાળી તમને મળે છે, અનલિમિટેડ કાઠિયાવાડી થાળી મળે છે, ગુજરાતી નહીં. અને એસી હોલમાં તમે બેસો તો 140 રૂપિયા છે, 20 રૂપિયા એક્સ્ટ્રા છે. એનું કારણ છે કે કોઈ ફેમિલી સાથે લોકો આવ્યા હોય, સાથે લેડીઝ હોય તો એ લોકો એસી હોલમાં પ્રિફર કરે છે. અને તમે જે 20 રૂપિયા એક્સ્ટ્રા લો છો તો એની સામે તમે ચોખ્ખાઈ પણ એટલી સારી આપો છો અને બીજું કે એસીનું કુલિંગ પણ એટલું વ્યવસ્થિત હોય છે. કેમ કે ખાસ કરીને ચોટીલા છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ને, ગરમ વિસ્તાર છે, અહીંયા ગરમી વધારે પડે છે.
એસીનું કુલિંગ તો બહુ પરફેક્ટ હોય છે. ચાલો આપણે અંદર જઈએ અને ટેસ્ટ કરીશું અને થોડા શાકભાજી ને એ બધું બતાવજો કે કયા કયા શાક બન્યા છે આજે. આપણે ઓલ ટાઈમ ચા તાજી જ બને છે, કોઈ પણ ચા કોઈ વસ્તુ રાખતા નથી સ્ટોક ને. જે ચા બને આ માત્ર 2 જ કલાક હાલશે, 1 થી 1.5 કલાકમાં ચા પાછી પૂરી થઈ જશે. વાહ. ચાલુ જ આપણે 10 12 જણા ચાના કામ ચાલુ જ હોય. સેવ ટમેટા દેશી ટમેટાનું શાક. બરાબર. આજે ભરેલા રીંગણા. ભરેલા રીંગણ. આ છે કાઠિયાવાડી ઢોકળી. ઢોકળી, રજવાડી ઢોકળી કહી રજવાડી. શકીએ. આ છે દેશી મગનું શાક. ઓકે, મગનું શાક છે એટલે કઠોળ બી તમારે એક હોય જ છે. ફરજિયાત એક કાયમી કઠોળ કહેવાય. આ છે લસણિયા બટેકા. લસણિયા બટાકા અસલ કાઠિયાવાડી સ્ટાઇલ. કાયમી માટે. બરાબર. અને આ છે દેશી દાળ. આ દાળ છે દાળ આપણી છે ગુજરાતી દાળ. ગુજરાતી દાળ. બરાબર. અને રાઈસની ઉપર આવી રીતે તમે ધાણા નાખો. ધાણા નાખે. ઓકે, તો આ સલાડની સલાડ. તૈયારી થઈ ગઈ છે. આ છે બીટ પપૈયાનો સંભારો. સંભારો. આ છે હા, આપણો વઘારેલો આપણે સંભારો. ગાજરનું. આ છે મરચાં. આ છે વઘારેલા ગાજર. આ છે સ્પેશિયલ લસણની ચટણી. લસણની ચટણી. સ્પેશિયલ છે. આ છે અથાણું. આ છે કાકડી. આ છે ડુંગળી અને આ છે ગોળ. ગોળ. બરાબર. આ દરેક વસ્તુ ફ્રીમાં જ આપો છો, ફ્રીજમાં. કોમ્પ્લિમેન્ટરી આપો છો. 12 થી 13 સંભારા ફરજિયાત ફ્રીમાં સાથે. 12 થી 13 ટાઈપના સંભારા બધા જ કોમ્પ્લિમેન્ટરી ફ્રી. ફરજિયાત. આ જે છાશ છે ને એ સ્પેશિયલ અમારા પોતાની ગૌશાળાની જ છે. આ કે બહારથી કે લાવવામાં આવતી નથી. ઓકે, તો આ જે તમે જુઓ છો ને આ છે આપણું દેશી માખણ, માખણ. જે તમારા જ ગૌશાળાનું દૂધ અને દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશનું પછી માખણ, આવી રીતે દેશી માખણ જ આ બહારથી કોઈ લાવવામાં ના, આવતું બહારથી કોઈ લાવવામાં આવતું નથી. છે ને બને છે ગરમા ગરમ રોટલી. આ બાજુની સાઈડ રોટલી વણાય છે, આ બાજુ રોટલી શેકાય છે અને નીચે તમે જુઓ દરેક વસ્તુ છે ને લાકડા, એટલે અહીંયા ચૂલાનો યુઝ થાય છે. અને આ બાજુની સાઈડ તમે આવશો, અહીંયા તાવડી મૂકી છે 5, એટલે આ જગ્યાએ રોટલા બનતા હશે. ઓકે, અહીંયા દરેક રસોઈ તમારી ચૂલા પર જ બને છે. 0% ગેસ ઉપર 0% બને. ગેસ ઉપર કોઈ જાતનું કંઈ બનતું નથી. બરાબર છે. ભરવાડ પોપટભાઈ, હા, તમે પ્રોપર ચોટીલાના? પ્રોપર ચોટીલાના છો. બરાબર. તમે પ્રોપર ચોટીલાના છો અને આ હોટલમાં આવ્યા છો એટલે તમને તો ખબર હશે જ કે કેવું મળે છે. હા, આમ જુઓ ને તો અમારે ચોટીલામાં પ્રોપર ત્યાં મંદિરની આજુબાજુ અહીંયા હાઈવે ઉપર 50-60 હોટલો છે. છેલ્લા 16 વર્ષથી હું દરેક હોટલોમાં અખાતરા કરવા તો જઈ જ એટલે ઘણા નવા અનુભવો થાય છે. પણ ગુજરાતી તમારે જો થાળી ખાવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. ત્યારે અમે રાજકોટથી ચોટીલા સુધી જેટલી હોટલો છે દરેકે દરેક હોટલના ટેસ્ટ અમે કરેલા છે. શનિ રવિમાં લગભગ એક હોટલ આટી લેવાની, એકે બાકી નહીં રાખવાની. અચ્છા. પણ આ હોટલમાં દ્વારકાધીશ નામ જેવું કામ, બરાબર. અને દ્વારકાધીશ હોય એટલે એમાં તો કંઈ ઘટતું હોય જ નહીં, તો તમને ખબર છે. આવું તમને ક્યાંય ખાવા નહીં મળે. બરાબર. એમાં એ અહીંનું સ્પેશિયલ ભરેલું શાક તમે કોઈ પણ લઈ લો, બટાકાનું લઈ લો, રીંગણનું લઈ લો, બરાબર. આખી ડુંગળીનું શાક ક્યારેક હોય છે, એ પણ બહુ ટેસ્ટી હોય છે. તમને એમ ન લાગે કે બહારના આપણે આમ હોટલમાં ખાઈએ, એવું લાગે કે ઘર જેવું એમ. અને અમુક હોટલમાં કેવું હોય કે તમે 2 રોટલી ખાઈ લો ને એટલે એમ થાય કે ધરાઈ ગયા એમ. પણ અહીંયા એવું લાગતું નથી. આમ સરસ મજાનું એમ થાય કે હજી ખાઈ, આમ સરસ મજાનું બહુ વ્યવસ્થિત છે. તમે જોઈ શકો છો કે એટલા બધા સલાડ છે. 6 ટાઈપના સબ્જી મળે છે. 6 ટાઈપના સબ્જીમાંથી તમને ભાવતા જે બી સબ્જી હોય ને તે તમે આવી રીતે વાડકીમાં લઈ શકો છો. અનલિમિટેડનો કોન્સેપ્ટ છે. દરેક વિડીયોમાં હું કહેતો આવું છું કે કોઈ પણ ટાઈપનો બગાડ કરતા નહીં, બગાડ કરવો નહીં કોઈ નહીં. આ એમની દહીં તીખારી છે, બહુ જ વ્યવસ્થિત રીતે વઘાર કર્યો છે. આ જુઓ તમને મરચું બી દેખાતું હશે. ઢોકળીનું શાક લીધું છે અને આ સેવ ટામેટા. ઓનર ખાસા વખાણ કરતા હતા કે ભાઈ સેવ ટામેટા એકવાર કોઈ અમારું ચાખી જાય ને તો બીજી વાર આ જગ્યાએ જ આવે. આ જે માખણ છે ને, તમે એસી હોલમાં બેસો ને તો તમને 1 વાડકી મળશે માખણની કોમ્પ્લિમેન્ટરી. બાકી જો તમે નોન એસીમાં તમે બેસો ને તો માખણ તમને કોમ્પ્લિમેન્ટરી નહીં મળે, તમારે એક્સ્ટ્રા મંગાવવું પડશે. અને 1 વાડકી માખણ પતી જાય અને બીજું મંગાવવું હોય તો 40 રૂપિયા એક્સ્ટ્રા છે. એટલે એસી હોલમાં તમને એકવાર 1 ટાઈમ માખણ ફ્રીમાં મળે છે, કોમ્પ્લિમેન્ટરી મળે છે, ફ્રીમાં બી નહીં. ગરમા ગરમ બાજરીનો રોટલો છે. રોટલોની થિકનેસ બહુ જ વ્યવસ્થિત છે, બહુ જાડો પણ નથી. અને રોટલા પર આજે તમે ડિઝાઇન બળી છે જુઓ. અને સાથે હા, ચોટીલાવાળા નામ છે તો ભાઈ આ વસ્તુ તો હોવી જ જોઈએ. હા, ગરમા ગરમ રોટલા પર આપણે નાખીશું આ રીતે માખણ. માખણ પીગળવાનું ચાલુ થઈ ગયું. આ દેખાતું હશે તમને.
ભાઈ એકદમ ચોખ્ખી વસ્તુ, કોઈ મિલાવટ કશું જ નહીં, એકદમ દેશી ભોજન. તો આ બાજરીનો રોટલો, તમે રોટલાની થિકનેસ જુઓ, એકદમ પરફેક્ટ છે. એને થોડોક માખણમાં આપણે આમ ડીપ કરીએ અને એને આપણે લઈએ સેવ ટામેટાના શાક જોડે. એટલું ટેસ્ટી સેવ ટામેટાનું શાક છે. કોઈ પણ ટાઈપનો ગરમ મસાલો નાખ્યો નથી, પણ શાક એટલું નેચરલી ટેસ્ટી લાગે છે. જે ટામેટા ખરા ને, ટામેટાની ખટાશ, જે અંદર લાલ મરચું નાખ્યું છે અને જે સિંગ તેલ છે એમાં એટલી વ્યવસ્થિત રીતે સ્પ્રેડ થઈ ગઈ છે ને, તમે ચમચીએ ખાશો ને તોય મજા આવશે. એ રીતનું સેવ ટામેટાનું આ શાક છે. ઓકે, દહીં પણ છે અને ખીર પણ છે, એવું ને? થોડીક જ ખીર આપો, બોલી અડધી જ વાડકી, બસ. ઓકે, ના દહીં નહીં, દહીં તીખારી એટલી જોરદાર છે. વઘાર જે અંદર કર્યો છે ને, એક નંબર. જે અમને દહીં તીખારીમાં છે ને ટામેટાં નાખેલા છે, હજુ નજીકથી આજે ટામેટાની ખટાશ થોડી ઘણી, અને બીજું આમનું જે દહીં છે દેશી, એની ખટાશ, એ બંને મિક્સ થઈને જે વઘાર કર્યો છે ને, એક નંબર લાગે છે. દહીં તીખારી તો બસ ટ્રાય કરવી જ જોઈએ. આ જુઓ ઢોકળીના પીસ. 2-3 જણે કોમેન્ટ કરી હતી કે અને તમે ઢોકળી ના કહેશો અને તમે કાઠિયાવાડી પનીર કહો, એટલે આ કાઠિયાવાડી પનીર ખરેખર ભાઈ મજા આવી જાય. 3 શાક ટ્રાય કર્યા ને, એક બી શાકમાં ગરમ મસાલો નથી નાખેલો. તમે એક રોટલો ખાઓ, 2 રોટલો ખાઓ, ગમે એટલો તમારે ખવાય એટલો ખાઓ, પણ બગાડ જરા બી ના કરતા. એકદમ શુદ્ધ પૈસા વસૂલ કહી શકીએ. 140 રૂપિયા પૂરેપૂરા વસૂલ. અને જો તમે બહારના જે ડાઇનિંગ એરિયામાં બેસો, 120 રૂપિયા પૂરેપૂરા વસૂલ છે. અને અહીંયા લોકો ખાસ કરીને ફેમિલી સાથે આવવાનું પણ વધારે પસંદ કરતા હોય. તો ચોટીલા આવવાનું થાય ને, તો આ હોટલમાં જમવાનું ભૂલતા નહીં. અને જમીને પછી તમે નીચે ખાસ કોમેન્ટ કરજો. ચલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.